જાણે હવે ક્યારે મળીશું ફટાફટ ભાઈ સાફ કર ને ભાઈ. કોણ જાણે ગાયન આજ નહીં ગાવાનું આપણે. ક્યારે મળીશું આવતા જન્મારે પાછા મળીશું પેપા કાચ સાફ કર ફટાફટ. અહીં વર્ધી નહીં આવતી ને કાચ છાપ કર દોઢ કલાક થયો, દોઢ કલાક પણ આ શું કરવાના? 100 રૂપિયા તાકે બધું મારે ના આવે પગાર વચ્ચે તાર વધારે દે. જો, પણ આ જવા દે ઓય. આપણે જોઈ ધંધાની નસ ખેંચવા બેઠા આ બધા. 1.5 કલાકથી બેઠા આપણે ત્યાં મળ્યું પછી? નહીં આવું કોક આવશે ને તો પછી થોડું કઈ ખબર ના પડે. કેવું કેવું મોઢું બગાડ્યું? પરિસ્થિતિ ચાલે એમ. ના ગમે મેં આ તમને હે એટલે એવું કશું નહીં તારે. આ તો હું હમણાં લીધે કેમ ના કીધું તું મેં કતા નહીં જવું તો કે ના અત્યારે રાતે હારા ફેરા મળે તો હું લેવા ના આધાર આ તો ઊંઘી ના જાવ ઘેર ભાઈ હું તો કેતો તો પણ આ ના મોને ને તારે. અમાર તા એ તો કે એટલે મારે હેડવું પડે આ મારે 100 રૂપિયા આલે શું હતો મારે લે ભાઈ તમને ખબર તો એ કે મારા ઘરે મને ખાવાનું નહીં આલ્યું તો પછી મારે અત્યારે 20-25 રૂપિયા કમાવા આવવું પડે કે ના આવવું પડે? અરે આ તો તા આ ધંધો કરતા સટા બટા મરાય ના આ આખો બેહી દાડો ધંધો ગાડી ના થાય. રખડ્યો પણ એક વર્ધી નહીં મળી તો અત્યારે 250 રૂપિયા કમાવા પડે કે ના કમાવા પડે એવું તમે કહો મને. આવું આઈ જા પતા પેલું ગાયન ના ગવાય મારી હંબાડ લેનારી મને રે મુલી ગઈ એવું કેવું હતા શું કીધું અમને ધંધો કરતો ના આવડે એવું નવા ને હરિયા કહેવાય અહીંયા. તમે અત્યારે કેમ ના ભૂલા પડી ગયા પાછા અરે અમે ઘેર મકતા તોડતા હતા હા ને ઘેર તેને જયારે બેહવા તો 5-25 કમાવાય કઈક આ તમે એક ધ્યાન કામ દે, કરો. બોકડા તોડવાના તમારે ત્યાં. ના હવે આખી રાત બેહવું છે ને આપણે તમે એક કામ બેન કરો. ભરતી ભરતી મળી આવે અત્યારે જતા રહો. અત્યારે રાતે આ રસ્તો હારો નહીં, રાતે હેડવું નહીં. આ તો અમાર હારી લાઈટ છે. આગળ 2 કમ્પ્લીટ વ્હાઈટ કલર ની LED લાઈટ લગાવેલી છે. હા. તા પછી ગાડી આગળ હેડે. આપણે આ જો આ બે નમૂના લે લગાવી આ જુઓ અંદર તો તમારે કશું હે નહીં. અમાર ગાડી જુઓ ખાલી. જો જો હા જો એટલે અમારી મારી શું નથી ના લાઈટ તો તમારી ગાડી બંધ થઈ જશે. હા, ના હું થાય શું કહું? ભાઈ તમારી આ રિક્ષા કરીને વ્હાઈટ લાઈટ હે હા સિટીમાં પ્રતિબંધ છે અત્યારે તો આપણે જો સીટી બોલ આપણે મારા ગામડામાં હાથમાં ભરવાનું તમારા પર દાવો ઠોકી શકીએ પણ અમે પણ નવો PS આવ્યો. જામ કરજો અમે તો PSI નવો હોય ના અમે ખબર તો સીટી જો અમે તો ગામમાં ભરવાનું ધોળી ગામડા લાઈટ સામેવાળાને બહુ નુકસાન કરે તમારી ના કરે આ તમારી ના કરે અમારી ના કરે તમારી ના કરે. કંપની ફિટિંગ આ છે તો કંપની ફિટિંગ છે. કંપની ફિટિંગ છે બધું આમાં તો કંપની ફિટિંગ નું કામ નથી જો કંપની ફિટિંગ તો હવે ના અરે આ આટલું ખડિયાજ રોજગાર પડે ચાલે એ તમે- હા ચાલે તમે તમારું વિચારો પણ સામેવાળા જે વાહન લઈને આવતો હોય ને એનું તમે નહીં વિચારતા આપણે બંધ કરી દેવાનું હવે હારો આવે પછી ચાલુ કરવાનું સામેવાળા જાય આવે બંધ કરી દો, તમે ના જાઓ આમ કોતેડમ એટલે. પોતાને ના જાય ને જાઓ ના આપણે બ્રેક આ ના દેવા દેવા પર નારું જોઈ તો કોકની ગાડી પલટી અમે મારી જાય શું કરવાના? હા. થોડું કે અમે જો નહીં. જોવાનું હું એ શું વગર કહેતો? ના દેખાય તો ખાવું અમે હવે- રિક્ષા નહીં આવતી એમ વડવડ ના કરજો વર્દી આવશે તો કરીએ શાંતિ રાખો અનિલ હા બોલો ને. આપણે આવ નીકળીશું કે ના. ભાઈ હા તમે હે ને એક કામ કરો બોલો. આ બસ સ્ટેન્ડ કૂતરા ફરાય ને એ બેહાડીને જાઓ એટલે આ મૂર્ખા કૂતરા બે રિક્ષા લાવેલા તાર પેસેન્જર તો ચેપા કૂતરો દેખાય જો લઈ આવું. હા જો પેસેન્જર જ છે ને વળી, આ હું વળી. એટલે કૂતરા ભરવા રિક્ષા લાયક આમાં મોઢા ભરવાનો આ તો પેલો કેવું આખો દાડો કહે પેસેન્જર મળ્યું ના હોય, કૂતરું મળે તો કૂતરું. અમે પેસેન્જર છે તઈ દેખાય છે તમને ચાલો બેસી જાવ. કઈ જવાનું તમારે બોલો ને? મારે જવાનું છે દિવેલ વેલ ભાડું પણ થોડું વધારે થશે હો. ભાડું તમારે ના કીધી પહેલવાની બધા બહુ પૈસા છે આપી 4500 રૂપિયા થશે. બોલો પોસ પોસ આલ્યા હે? પોસ એટલે વચ્ચે કઈ ગાડી ઊભી નહીં રે, સ્ટોપ કઈ નહીં વાગે, ચા પાણી નહીં કરાવે. એટલે direct- એક્સપ્રેસ. ડાયરેક્ટ દિવેલમાં જવા દેવાનું બરાબર ને બીજે કહે નહીં પણ આ હારું આ દિવેલ નામ ચેમનું પાડ્યું છે અમારા ગામમાં ખરા હા. ઓએનજીસી વાળા એક દાડો હા અને ખાડો કર્યો હા મહી નીકળ્યું ખબર હા દિવેલ નીકળતું હોય આમ ઓઇલ નીકળે. એ અમને કશું હાસું લાગતું નહીં એવું તો આ તો તમારો આમ બધા તઈ દિવેલ માથે જોવામાં કરતા છે ને તઈ એમને એમ નામ પડ્યું છે દિવેલ હવે નાતા છે દિવેલ થી જ ને તમે તો. ચકલી આવતું છે ને બધું દિવેલ અમારે એવું જ હોય. એવું. અમારે તો પાણી આવે એમ તમને દિવેલ આવતું હોય ચકલી ગામનું નામ છોડો ને અમે લઈ જવાના કે નહીં લઈ જવાના લઈ જવાના પણ શું કરીશું બોલો? જવું હે? તમારે કહેતા હોય તો ભાઈ હું તો તમારા જોડે તૈયાર જ છું ને. હવે આ તો ઘરવાળીએ કશું ખાવાનું આલ્યું નહીં. પણ હું શું કહું 2500 બરાબર દેખાય. એક મિનિટ આવો સાઈડમાં આવો હું શું કહું આ હે ને, આ મને જરીક આ એમના ઉપર ડાઉટ જાય છે એટલે આપણે આ વર્ધી નીકળી ગયા દિવેલ આ એરિયા ખરો ને એ બાજુનો અવરો એરિયા વાકોડ એરિયા આપણા રૂટમાં નહીં આવતું એમ આપણે દરરોજ આપણે બોરસદ બધું શટલ મારીએ ને એ બરાબર છે પણ આ તમારા ખંભાત સાઈડ જવાનું થાય એટલે આપણે એ રૂટ અવરો પડે એટલે હા ને આ વર્ધી આપણે વધારે પૈસાની લાલચમાં આપણે નહીં લેવી એ પેલા ભાઈ જોતી હોય ને તો લઈ જાય બરાબર
એટલે આપણે તમે ના કહી દો ના અમારે નહીં પૈસાની તમે ના યાર તો આપણે જો ના જીવ જોખમમાં જાય આ હવારે અમે જે ભૂખ્યા મરીશું એમ કરતો અત્યારે તમે મારી વાત સાંભળો. ભાઈ હા આ વર્દી અમારે નહીં લેવી ચમ અમારે નહીં લેવી વર્દી એટલે શું તમારું થયું? આગું પડી જાય તરીકે અમારે એમ શું આગું પડી જાય પણ એમ તમારું ગામ આ દિવેલ કહે ને તમારું ગામનું નામ જ એવું છે તે એટલે 4500 ના પોસ આલવાના કરે એમ કહું માર નહીં આ ભાઈ તો ત્યાં આવી જાવ ક્યાં જવાના? દિવેલ કહે દિવેલ તમારે દિવેલ જવું છે જઈએ હા એટલે ભાડું શું લેશો ગામમાં જવાનું ખેતરમાં જવાનું કઈ જવાનું દિવેલ ગામમાં ભાગરે ઉતારવાના બસ સ્ટેન્ડ અમારે ભાગરો દૂર થશે બરાબર હા. ખેતર બેતરમાં નહીં જાય કઈ બીજે નહીં જવાનું 6000 થશે જોશે હવે આ ભાઈ પોસમાં આલવાનું હતું તમે એને લઈ જાઓ મેં કે ના પાડી અંધારામ શું કરવાના જો એકની એક રિક્ષા છે સારું હેડો ઓબરો તમારું ને મારું ને પોસ 5500 રાખો ઓબરો લેડો લે બે જાઓ ઓય અહીં ક્યાં ઉભો રાખે એમ કહું મારું હારું મને આને વિશ્વાસ નહીં આવતો આ ભાડું પહેલા લઈ લેવું પડશે મારે આ મારા હારા બધા ગિલિન્ડરો લાગે મને હા ભાડું લઈ લેવું હા ભાડું આપી એટલે પહોંચે ખરા દિવેલ પહોંચી જાય આ મારે ગેસ શું ખાવાનું છે હજુ પેન્થી ને અકરા નહીં દિવેલ આવી ગયું ના રે ભાડું આવશે રિક્ષા આગળ હેડ છે રિક્ષા અહીં ઉતરી પડો જોશે હું તમને ઘેર મેલી જઈશ મને ભાડું પેલા આપી દો એટલે હારું હોવાના કશું આ દેવું હા. કેટલું નક્કી કર્યું તું તમને ખબર કેટલું નક્કી કર્યું તું 5500 રૂપિયા હાલું છું હોવાના કરીશ તું એક, ત્રણ, 4 5 લો પોસ નોટો પકડો 25 તો હજે બીજા 25 મળશે ઓય હા એટલે પહેલા બધું કોમ પહેલા ના મળે બધા પૈસા બરાબર હવે ગજમ ગાલજો કને હવે ગઈ ઓય હા પાછળ કહ્યું લ્યા એમ નહીં આ શું કામ ઊભું કર્યું પણ બસ સ્ટેન્ડ આગળ છે આ બસ સ્ટેન્ડ આવી ગયું બસ સ્ટેન્ડ આગળ રહ્યું બોર્ડ પાછળ બાકીના પૈસા લાવો રિક્ષા આગળ લઈ જાય એટલે આવું ચમ આમ ચમ તમે શું કીધું તું એમ નહીં અહીં નતું કીધું આગળ બોર્ડે કીધું તું બરાબર પહેલા તને નક્કી કર્યું તું નક્કી કરી તું આ તમારું ગામ દિવેલા આવી ગયું જો હા આ રહ્યું બસ સ્ટેન્ડ એટલે નહીં ચાલે ત્યાં સુધી હારતા જવાના આ આગુ સારું જતા રહે બેન ભાઈ હજુ બધું બહુ આગું છે એટલે પૈસા એમ નહીં છેક નું નક્કી થયું તું છેક નું છેક આવી જો મારે ભરું પડો એટલે એમ નહીં બધી વાતે આવું ના હોય દાદાગીરી નહીં દાદાગીરી ના ઓય 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 બસ હાથ ચાલાકી નહીં હાથ ચાલાકી નહીં એમ નહીં કહેતો હાથ ચાલાકી નહીં માપમાં એટલે એ હાથ ચાલાકી નહીં 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 બંધ બંધ પકડી રાખો એને મારવાનો પહેલા. નહીં પકડી રાખો એને પહેલા અને ટૂંપો હારીશું તો જ મેર પડશે એવું મને જરીક લાગે હા આલુ આલુ હું એટલે દબાઈને મારી નાખી છે એને કહ્યું ભાઈ જે હોય ને હાલ દે હવે હા. અત્યારે રાતે ખરું ને અત્યારે મારવાનું મન નહીં અલે હવે મૂર્ખા આલુ હોય પૈસા જ કાઢવા હતા પણ હારા મરી જઈશું મારી નાખે છે એને હવે ઠેર લાય લાય એ પતંગ ગજમ પડી જાય હવે ત્યાં ગજમ પડી જાય હવે અને એમને કહેતો કશું નહીં મોબાઈલ જોઈ છે તારો મોબાઈલ કઈ કઈ હે મોબાઈલ આલુ રિક્ષા में હે રિક્ષા में वो आलू આ લેતા જા
કઈજો પેપર નહીં જવાની એ કઈ ચો જવાની મોબાઈલ જો હા, તમારી મોબાઈલ હાલું લાય મોબાઈલ લાય બધા કાઢ તારી જો ભાઈ બધા પૈસા કાઢ બધા કાઢ બધા એને બધા બધા પૈસા કાઢ બધા હજુ રહ્યા બીજા હજુ છે કાઢે એ કાઢ બધા 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 એ બધા કાઢ બેસ બેસ નીચે બેસ પણ મારા હોતે શું કામ લઈ જાઓ તું બેસ નીચે બેસ કીધું નીચે બેસ દંડો લેના એટલે દાદાગીરી બતાવવાની જો હવે કોઈ રિક્ષાવાળાને હેરાન કરો ને તો તમારા ચોમડા ફાડ નાખવાને એટલું યાદ રાખજો. ના હોભરી લે આ જે પૈસા લીધા ને મેં એ તમે હે ને લૂંટેલા જ છે હારા રિક્ષા જોડે હે ને ના બાપા ના લૂંટેલા જ પૈસા હે. કમાઈલા હે અમે બધાય થઈને હોવે હું તો બધા મારા રિક્ષાવાળા મિત્રોને કહું છું કે આવા ચોરોથી સાવધાન રહેવું. રાતે ગમે તે હોય વધારે પૈસાને લાલચ આલે તો ઘણી વર્ધીમાં આવી સુમસાન જગ્યા પર જવું નહીં સેફટી વગર, બરાબર.